નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું પૂજા। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। સુરતના નાના વરાછામાં આવેલ રામજી મંદિર ઓવારા ખાતે સૂર્યપુત્રી તાપી મૈયાનું જન્મોત્સવનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું। 13/7/2024ને શનિવારના રોજ સૂર્યપુત્રી તાપી મૈયાનો જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે મળી તાપી મૈયાની સાલગીરી મહોત્સવનું ઉજવ્યો હતો। છેલ્લા 4 વર્ષથી ઉજવવામાં આવતો તાપી મૈયાનો જન્મોત્સવ મહોત્સવના કાર્યક્રમના આ વર્ષે પણ પૂજન વિધિ, તાપી મૈયાને અભિષેક, તાપી મૈયાને ચુંદડી ચડાવી તેમજ મહાઆરતી ઉતારી તાપી મૈયાના જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનની અંદર રામજી મંદિર, મારુતિ ધામ, ગૌશાળા તેમજ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં સ્થાનિક તરવૈયા, હોડી તેમજ ફાયર બોટ અને ફાયર બ્રિગેડના જવાનો તેમજ પોલીસ બંદોબસ્ત સાથે સૂર્યપુત્રી તાપી મૈયાનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। महान श्री अखिलेशदास जी, गुरु श्री कल्याणदास जी, रामजी मंदिर नाना वराछा सूरत। आज આપણે शनिवार दिवसे ताप्ती माता भव्य और दिव्य सभी संतों द्वारा, भक्तों द्वारा और गांव के सभी जनता द्वारा ताप्ती माता का जन्म उत्सव मनाया गया है, जिसमें अभी पूजन, अर्चन, अभिषेक और आरती का आयोजन चालू है। कितनी लंबी सुंदरी तापी मैया? આજે આપણે બધા મળીને તાપ્તી મૈયાના 1125 મીટરના ચુંદરી ચઢાવવામાં આવેલા છે। ને કેટલા વર્ષથી આ ચુંદરીનો કાર્યક્રમ કરતા રહ્યા છે? और रामजी और गुरुजी की इच्छा से आज 4 વર્ષ થયેલા છે। આજ રોજ રામજી મંદિર ઓવારા નાના વરાછા ખાતે તાપી મૈયાનો જન્મદિવસ હોવાથી ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ દ્વારા તરવૈયાઓ તેમજ 2 બોટ, એક અમારી ટ્વિન બોટ તેમજ સિંગલ એન્જિન ફાઇબર બોટ અહીંયા સ્ટેન્ડ બાય બંદોબસ્તમાં રાખેલ, તેમજ મંદિરના મહંતશ્રી દ્વારા તાપી મૈયાના ધજાનો કાર્યક્રમ રાખેલ, જે આ કિનારાથી સામેના કિનારા સુધી ધજા ચડાવવામાં આવેલ। સ્થાનિક બોટ દ્વારા પણ મદદ લીધેલ અને આજરોજ આ કાર્યક્રમ કરેલ છે। આ કાર્યક્રમની અંદર મારી સાથે બીજા મારા 10 ફાયરના જવાનો તેમજ 2 બોટ તૈનાત છે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।